નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજ્જતા સાથે આરોગ્ય વિષયક કામગીરી। દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં ક્લોરિનેશન અને સેનેટાઇઝેશનની કામગીરી કરાઈ। દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજ્જતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝેશન અને ક્લોરિનેશનની કામગીરી શરૂ કરી છે। દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા આવતા ગામના કૂવાને ટાંકામાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી। આ ઉપરાંત મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડથી બચવા માટે ડાયફ્લુ બેન્જુરેન 25% સ્પ્રેડિંગની કામગીરી કરવામાં આવી। તેમજ ગામમાં ભરાયેલા ખાબોચિયામાં ઓઇલના દડા નાખવાની કામગીરી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।